ભાવનગર જિલ્લાના ઊંડવી ગામે માં ભગવતી સિકોતર બેઠા છે. શેલકુવા વાળી જેને કહેવાય, શેલકુવાના કાંઠેમાં સિકોતર બેઠા છે. ગોરાહાના પાદરની અંદર બેઠા છે. ગોરાસા ગામ છે એના પાદર બેઠા છે. એવી માં ભગવતી સિકોતર અમારા બોટાદ જિલ્લાના તરગરા ગામના પાથરની અંદર બેઠી છે. જેથી સિંધની અંદર અમીર સુમરાએ જાહલને જેથી કેદ કરી અને હોળ હોરઠ અને 13 પરજુનો ધણી નવગણ પોતાની જીભની માનેલ બેનને છોડાવવા માટે ગયો છે. તેથી સિંધના અમીર સુમરાની ચોકી પહેરી માં ભગવતી સિકોતર અને પઠાપીર બે કરતા કે સિંધની અંદર કોઈ પણ રાજા મહારાજા ચડાઈ કરીને જાય તો માં ભગવતી સિકોતર ને પઠાપીર એની એવી ચોકી લાગી હોય કે કોઈનું કઈ કામ ન હોય, માણસ હારીને પાછો આવે. પણ જેથી જાહલને છોડાવવા માટે નવગણ ગયો ને તેથી મારી મોમણિયાની આઈ ખોડિયારને પોતાના ભાલાની માથે લઈને ગયો અને સિંધોઈ નદીના કાંઠે નવગણ જ્યારે મારી આઈ ખોડલને લઈને ગયો અને પઠાપીરને માં ભગવતી સિકોતર જ્યારે મારી આઈ ખોડલને આમ જોઈ ગયા ને તેથી માં ભગવતી સિકોતરે પઠાપીરને એટલું કીધું હતું કે હે પઠાપીર, એ અત્યાર સુધીમાં ગમે એટલા રાજા મહારાજા સિંધની માથે ચડાઈ કરીને આવ્યા ને કોઈને આપણે જીતવા નથી દીધા, પણ આજે જ્યાં જુનાનો નવગણ એની બેનને છોડાવવા માટે આવે ને એના ભાલાની માથે 9 લાખ લોબડિયાળી આઈ ખોડિયારને લઈને માણા માણાનું હગવું હોય એમ દેવ દેવના હગા હોય. આજે નવગણ ઠેઠ જુનાગઢની માલિપાથી એની આઈ ખોડલને ભાલે લઈ અને અહીં આવ્યો છે ને હમણાં આઈ ખોડલ આવીને આપણને કાંઈક કહે છે તો આપણે એને જવાબ હું આપશું? સાહેબ, આ દેવ દેરારિયા ને આ સત્યના માર્ગે હાલવા વાળા છે. આને તમે અસત્યના માર્ગે દોરો તો તમારી દેવ હોય તો તમારું બાવડું છોડી દે કે ભાઈ તારા ભાઈ તારી પાસે નીકળતું હોય. વાત કરતા વાર લાગે. સિંધોઈ નદીના કાંઠે જ્યારે નવગણે આવીને પડાવ નાખ્યો તેથી મારી આઈ ખોડલ નવગણના ભાલે બેઠા બેઠા એમ કે છે કે આઈ નવગણ, હે જુનાના ધણી, એ એમનામ કદાચ તું સિંધની અંદર પ્રવેશ કરીશ તો એમ જીતીશ નહીં, કારણ કે અમીર સુમરાની પાસે 2 દેવ છે, માતાજી સિકોતર અને પઠોપીર. એ આખા એના રજવાડાની ચોકી કરે છે, એના ગઢની કાંકરી તારાથી નહીં ખરે. પણ રે આજ હું મોમડિયાની ખોડિયાર જઈ અને પેલા સિકોતરને મળી આવું. કાળીદેવ ચકલીના રૂપે ભાલે બેઠા હતા, ત્યાંથી માતાજી આમ પાંખોનો તાર કરીને આકાશ માર્ગે ચડ્યા અને કોઈ માણાને ખબર ન પડે એમ હાડારાટ સિંધના અમીર સુમરાના જે ગઢના કાંગરા હતા એની માથે જ્યાંમાં સિકોતર ને પઠોપીર બેઠા હતા એની પાસે ઉતર્યા. માતાજી માં ભગવતી સિકોતરે આમ જોયું ત્યાં માતાજી સિકોતરે એમ બોલ્યા, હે બેન ખોડાલ, એ ઓછીતાના આવવાનું કારણ શું થયું?
અત્યારે ફોનની દુનિયા છે, આપણને પણ કોઈ પણ ફોન કર્યા વગર મામા મોસાળના ભાઈઓ બહેનો કોઈ ઓછીતા ના આવે તો આપણે પૂછીએ ભાઈ કાંઈ જાણીને કેમ ઓછીતા ના અત્યારે. તેથી મારી સિંધના બેડાની સિકોતરે માતાજી આઈ ખોડલને કીધું કે એ બેન ખોડલ બેન ઓછીતા આવવાનું કેમ થયો. તેથી મારી આઈ ખોડલ એટલું બોલ્યા કે એ બેન સિકોતર એ મારાની મને ખબર હોય ને તારાની તને ખબર હોય. તું મને પૂછેસ કે કેમ ઓચિતા ના આવ્યા તો તને તારાની ખબર નથી. એ મારી દીકરી જાહલ ને તારા અમીર સુમરાએ નજર કેદ કરી છે ને, જાહલ ને લેવા માટે હું મારો નવઘણ આવ્યા. માતાજી ખોડિયાર કહે છે કે અત્યાર સુધી મને એમ હતું કે દેવ કોઈ દી પાપના પંથે હાલે નહીં, પણ આજ ખબર પડી ક્યારેક માતાજી પાપના માર્ગે હાલે. ત્યાં તો માતા સિકોતર કાંગરે બેઠા હતા, ઊભા થઈ ગયા. એ બેન ખોડલ કેમ આવું બોલે છે? કેમ બેન? આ તારા દીકરા અમીર સુમરાએ મારી દીકરી જાહલને કેદ કરી છે તો એક પાપનો માર્ગ નથી? કાળા આહુડે દીકરી રોવે છે જેને નજર કેદ કરી છે, અને આવા પાપીને તું સહારો આપીશ તો દુનિયાની માલિપા એ સિકોતર તને દુનિયામાં કોઈ માનશે નહીં. રવા દે બેન, એ પાપીનો બાવડા નો પકડાય. તેથી માતાજી સિકોતર ને પઠાપીર બે માતાજી ખોડિયારની હારે વસને બંધાણા કે બેન આજે તે જે અમને શિખામણ આપીને અમને લાગી ગઈ, હવે તું કે એમ કરીએ. અને તેથી મારી આઈ ખોડલે કીધું કે આ સિંધની અંદર તમે રહ્યો નાનું કામ આટલું કરો છો, રાતથી ગઢની માથે ચોકી પહેરો કરો, આ તમને ખાવા શું આપે છે? તેથી પઠાપીરે એટલું કીધું કે અમને તો ઘઉંના બાકડા આપે, ઘઉં ને બાફે, એના ખાલી ટોઠા આપણી ભાષામાં કહી. અને માતાજી સિકોતર કે મને એક થોડીક કોળીઓ ખીચડી આપે છે. તેથી મારી આઈ ખોડલે કીધું કે સિંધને મેકી દે અને હાલ મારી હારે સોરઠની માલિપા એ ખોબલે ખીર અને સૂટી સેવનો જમાડું તો હું મોમડિયાની ખોડિયાર. માં ખોડિયાર આટલી વાત કરે એટલે માં ભગવતી સિકોતર અને પઠાપીર બે માં ભગવતી ખોડિયારના પક્ષમાં થઈ ગયા કે તો હે બેન કાલનો દી ઉગે એટલે તારા નવઘણને કહેજે કે સિંધની માથે સડાઈ કરે, અને જો અમીર સુમરો હારી જાય અને નવઘણ જીતે ને અહીંથી જાહલને લઈ અને તમે પાછા વળો સોરઠ સામે ત્યારે અમને બેયને હારે લેતા જાયજો. માતાજી સિકોતરને પઠાપીરને સમજાવીને પાછા માતાજી ખોડિયાર આવી અને જ્યાં નવઘણનો પડાવ હતો ત્યાં આવી અને નવઘણને કીધું કે નવઘણ આમાં કાલનો દી ઉગે એટલે એ દીકરા નવઘણ એ અમીર સુમરાની માથે સડાઈ કર, અમીર સુમરો હારે તારી જીત થાય અને જાહલને જો સોડાવું તો એમ માનજે કે મોમડિયાની ખોડિયાર તારી ભેગી આવી. રાત વીતી દિવસ ઉગ્યો
રાત વીતી, દિવસ ઉગ્યો, જય ખોડિયાર કરીને ઝપડા ઘોડાની માથે નવ ગણે પલાણ માંડ્યા અને 13 તુંબા દળકટક તૈયાર કર્યું છે. ઘોડાની માથે બેહીને આભની સામે આમ જ્યાં ભાલાને લાંબો કર્યો ને ત્યાં કાળી અને કાબરી પાંખોનો તાર કરી અને મારી મોમડિયાની આઈ ખોડલ જેના ભાલાની માથે આવી ગઈ. સિંધોઈ નદીના ઊભા કાંઠાની માથે ઘોડાને વહેતા મેળ્યા. પણ સાહેબ સિંધના અમીર સુમરાને કોઈ એના કામદારે કીધું કે બાપુ કોઈ દળકટક લઈ અને આપણા રાજની માથે સડાઈ કરી, પણ સિંધોઈ નદીના કાંઠે ધડ વગેરેના માથા ને માથા વગેરેના ધડ ઝાકા ઝીક મંડી બોલવા. તેથી મારી આઈ ખોડિયારને નવ ગણે કીધું કે મારી મોમડિયાની આઈ મારી આ અમીર સુમરાની તો મોટી દરિયા જેવડી ફોજ છે અને હું એક 13 તુંબા લશ્કર લઈને આવ્યો છું, આમાં મારી જીત નહીં થાય. પણ તેથી મારી આઈ ખોડલે કીધું કે નવગણ તને મારી ભક્તિની ખબર છે, હજી તને મારી શક્તિની ખબર નથી. નવગણ તારા ભેટમાં જે તલવાર લઈને જય માતાજી કરીને મિયાનમાંથી તલવાર બહાર કાઢ અને તલવારનો એક ઝાટકો માર અને એક ઝાટકે જો દાદા દુશ્મનના માથા વેતરતી આવું ને તો એમ માનજે કે હું મોમડિયાની ખોડિયાર આવી. નવગણે સિંધની માથે સડાઈ કરી એ અમીર સુમરાની હાર થઈ, નવગણની જીત થઈ. જે ઓરડાની માલપા બેન જાહલને નજર કેદ કર્યા હતા એના તાળા તોડી નવગણે બેન જાહલને આઝાદ કરી અને ખોડિયારના નામની જય બોલાવી અને પાછો ત્યાંથી નવગણ જાહલને લઈ અને પોતાના વતન જુનાગઢની સામે જવાની તૈયારી કરીને ત્યારે માતાજી ખોડિયારે કીધું કે નવગણ એ અહીંયાથી માતાજી સિકોતરને પઠાપીરને બેયને હવે આપણે આપણા મલકમાં લઈ જવાના છે. પેલા માતાજી સિકોતર સિંધની અંદર હતા. આપણા ગુજરાત હાલાર બરડો નાખેર ઝાલાવાડ અત્યારે બધે પૂજાય છે, પણ આપણા મલકમાં લાવવા વાળી મારી આઈ ખોડલ છે. પછી માતાજી આઈ ખોડલે નવગણને કીધું એટલે માતાજી આઈ સિકોતર ને પઠાપીરના નામના વાવટા કરી અને બેયને લઈ અને જુનાગઢ પરંગણાની મારી પાસે ગળધરાનો ઘાટ છે, આઈ ખોડલનો જે ગળધરો છે ત્યાં માતાજી માં ભગવતી સિકોતર ને પઠાપીરને બેયને લઈને મારી આઈ ખોડલ આવ્યા છે. પણ વાતની મજા આવે છે. ગળધરાના ઘાટ ઉપર માતાજીને
સિકોતરને ને પઠાપીરને બેયને વિહામો આપ્યો. સમય જાતા ભાવનગરની માલપા ગંગાજળિયા ગોહિલોનું જેથી રાજ હતું સાહેબ, અને ભાવનગર ઠાકોર માતાજીની બહુ પરમ ભક્તિ કરે. એક દી આઈ ખોડલે ભાવનગરના ઠાકોરને એટલું કીધું કે હે ગોહિલ રાજા, માગી લ્યો બાપ, આજ માગો ઈ નો આપું તો મોમડિયાની ખોડલને માગી લો. તેથી ભાવનગર ઠાકોરે માના ચરણમાં માના પગમાં તલવાર મેકી બે હાથ જોડીને એટલું કીધું કે હે માં, મારી સોરઠની માલપાથી તમે મારી ગોહિલવાડીમાં ન આવો. અને તેથી મારી આઈ ગળધરાના ઘાટવાળી આઈ ખોડલે કીધું કે હે ભાવનગરના રાજા, તારી ગોહિલવાડીમાં આવું પણ મારી તારી એક શરત છે. ભાવનગર ઠાકોર એ આગળ તમે હાલો અને તમારી પાછળ પાછળ હું હાલતી આવું, પણ મારી તમારી એક શરત, ભાવનગર સુધી રજવાડામાં ન પહોંચવી ત્યાં સુધી તમારાથી પાછું વાળી ન જોવાય. અને જ્યાં તમે પાછું વાળીને જોઈશો ને ત્યાં હું મોમડિયાની ખોડીએ રોકાઈ જાય છે. હાલી નીકળ્યા. મારી આઈ ખોડલને લઈ અને ભાવનગર ઠાકોર ગળધરેથી નીકળ્યા. આગળ ભાવનગર ઠાકોર આવ્યા જાય અને એની પાછળ પગની મારી પાસે ડમરું ઝાંઝર છે. રોમઝુમ ઠણાક, રોમઝુમ ઠણાક, રોમઝુમ ઠણાક ભગવતીના પગના ઝાંઝરનો અવાજ આવે છે. પણ ગોહિલવાડની ધરતીની માલિપા જ્યારે પગ મેક્યો સાહેબ, ક્યાં આવ્યા? આજનું જે રાજપરા રહ્યું, ભાવનગર રાજપરા, એ ડુંગર વિસ્તારની માલિપા આવીને મારી આઈ ખોડલે મનની માલિપા વિચાર કર્યો કે ભલે છે ભાવનગર ઠાકોર, પણ લાવ લાવ એને મારી માથે કેટલો વિશ્વાસ છે, કેટલો પરોહો છે, હું એને જોઈ તો લઉં. માતાજી એની પાછળ પાછળ હાલ્યા આવતા. માતાજી એક પલવાર ઉભા નતા રહ્યા, પણ પોતાની ઝાંઝરનો અવાજ હતો ને માતાજીએ થોડી વાર બંધ કરી દીધો છે. પોતાના પગની માલિપા પહેરેલા ઝાંઝરનો અવાજ મારી આઈ ખોડલે બંધ કર્યો. એટલે જુનાગઢના ભાવનગરના ઠાકોરે સાહેબ અશ્વ કહેતા ઘોડાને ઉભો રાખી અને મનની માલિપા વિચાર થયો કે માતાજી કઈક ઉભા રહી ગયા, અથવા તો મારે ને માતાજીને કઈક વેળું એટલે થોડું જાજુ દૂર પડી ગયું હાલવામાં. અશ્વને ઉભો રાખી અને પાછળ આમ કરીને આમ નજર કરીને માતાજી એની પાછળ જ હતા સાહેબ, હાલ્યા આવતા હતા. પણ ભાવનગર ઠાકોરની નજર આમ થઈ એટલે મારી લોબડિયાળીએ બે હાથ ઊંચા કરીને એટલું કીધું બસ ઠાકોર. ગોહિલ એ મારી લોબડિયાળીના તમને આશીર્વાદ છે, હજારો વર્ષ જીવો. પણ મારી આમ ઠાકોર મારીને તમારી એક જ શરત હતી કે જ્યારે પાછું વાળી જોઈશો ત્યાંથી પછી હું હાલીશ નહીં. અને સતીનો એક જ સવાલ હોય છે, માણા બોલીને બીજું બોલે, દેવ કોઈથી બોલીને બીજું ન બોલે છે. દરબાર આ તમારા ગોહિલવાડની ધરતી છે, બસ હવે અહીંયા હું વિહામો લઉં છું. ભાવનગર ઠાકોરે
બહુ દલીલ કરી પણ માતાજી આશીર્વાદ આપ્યા. બસ ઠાકોર બોલીને હું આઈ કોઈ દી બીજું ન બોલું. રાજપરાના થડે માતાજીનું ઠેકાણું, જેનું રહેઠાણ, જેનો વિહામો. પછી કાયમ માટે ભાવનગર ઠાકોર આવે, માતાજીના નિવેદ કરે, દર્શન કરે, પાછા ભાવનગરમાં વ્યા જાય. પણ માતાજીએ ગોહિલોને એ દરબારને, ભાવેણાના ઠાકોરને એક આશીર્વાદ આપ્યા હતા. દરબાર જેથી દુઃખની વાદળી ઘેરાય ને તેથી ખાલી બે આંખોને બંધ કરીને એમ કેજો, ક્યાં ગઈ મારી મોમડિયાની ખોડિયા. દરબાર, તમારા મોઢામાંથી આટલો શબ્દ પૂરો થાય અને જો તમારા દુઃખનો પિયાલો કરી ન પી જાઓ તો હું મોમડિયાની ખોડિયા. તેથી માતાજીએ ત્યાં રાજપરાના થડે વિહામો લીધો. આ બાજુ ગળધરાના ઘાટ માથે પઠાપીર ને માં સિકોતર બે રોકાણા છે. થોડોક સમય જતા પઠાપીર ને માતાજી સિકોતર એટલું કહે છે કે પઠાપીર એ આપણને સિંધમાંથી અહીં લાવવા વાળી આઈ ભગવતી ખોડિયાલ તો રાજપરાના થડે વ્યા ગયા. હવે આપણે શું કરશું? અને તેથી સાહેબ મારી આઈ સિકોતર નો પોકાર સાંભળી અને હાથની માલપા 3 પાંખાળું ત્રિશુળ લઈ અને રાજપરાના થડેથી માતાજી ખોડિયાર આકાશમાં માતાજી સિકોતર અને પઠાપીર બે આવી એકાબીજી દુઃખ ભરી વાત કરે છે કે હવે અહીંયા આપણું કોણ? ત્યાં તો માતાજી આકાશ માર્ગેથી ઉતર્યા. બેન સિકોતર, હું જેને લાવી હોય ને એ ઈ અણહલા બને ને મને મોમડિયાની ખોડિયાર ને નો પોહાય બાપ. બોલ બોલ, કોઈ વાતનું દુઃખ? માતાજી સિકોતર કે બેન દુઃખ તો કાંઈ નથી પણ તમારી વગર ગમતું નથી. તેથી માતાજી આઈ ખોડલે એટલું કીધું બેન સિકોતર તો હાલો તમે પણ અમારા ગોહિલ વાડીની માલપા, જ્યાં મારો વાસ છે ત્યાં હું તમને પણ વિહામો આપીશ. તેથી માતાજી સિકોતરે કીધું કે બેન અત્યારે નહીં, હવે સમય આવશે તો અમે આવશું આટો ફેરો મારવા. આપણે જઈ બેન દીકરીના ઘરે કહીને કે બેન હમણાં આવ્યા નથી, હાલો અમારા ઘરે આટો દેવા તો. એમ માણા માણાનું હગું, દેવ દેવનું હગું. માતાજી આઈ ખોડલે કીધું કે આઈ નો તમને ગમતું હોય, એકલા લાગતું હોય, હાલો મારી ગોહિલ વાડમાં. માતાજી સિકોતરે કીધું કે બેન સમય આવશે ત્યારે આવીશ. માં ભગવતી આઈ ખોડલ માં ભગવતી સિકોતર ને કે એટલે માં ભગવતી સિકોતર એમ કે બેન એ કઈક અમારો સમય આવશે ત્યારે અમે આવશું.
માં ભગવતી રાજપરાના થડે થોડો ટાઈમ રોકાય, પાછા ગણતરે વ્યા જાય. પણ આમ કરતા કરતા હોળ હોરઠ અને 13 પરજોના ધણી નવઘણને એક દી એમ થયું કે મારી ભગવતી આઈ ખોડલ એક ગોહિલવાડની ધરતી માથે જેને વિહામો લીધો છે, લાવીને મારી આઈના દર્શને હું પણ જઈ આવું. નવઘણ ગણધરાના ઘાટમાં થઈ ગયો, જ્યાં માતાજીનું દેવળ છે ત્યાં દર્શન કરી અને ઝબડા ઘોડાની માથે પલાણ માંડ્યો ને, ત્યાં પઠા પીર અને માં ભગવતી સિકોતર બે આવી નવઘણની આગળ ઉભા રહી ગયા. એ જૂનાના ધણી, આ કઈ બાજુ તૈયારી કરી? માં ઠેઠ ભાવેણા ગોહિલવાડની માલપા જ્યાં મારી આઈ ખોડલને વિહામો લીધો છે, ત્યાં જઈ અને માં ભગવતી ખોડિયાલના દર્શન કરીને હમણાં ગયો એવો હું પાછો ભયો આવીશ. તેથી પઠાપીરે માતાજી આઈ સિકોતરને એટલું કીધું કે માં નવગણ જાય છે તો તમે એની હારવાર જાવ ને. તમે એમ થાય કીધું ના કયો છો કે આવશું તો આજ જઈ આવો આટો. માતાજી આઈ ખોડિયારને હારું લાગે, જઈ આવો. તેથી હોળ હોરઠના ધણી નવગણે માતાજી સિકોતરને એટલું કીધું કે એમાં તમે જો કદાચ ગોહિલવાડની માલપા આવવા તૈયાર થતા હોય ને, હાલો મારા ભાલાની માથે બેસી જાઓ, હાલો તમને લઈ જાઓ. તેથી ચકલીનું રૂપ લઈને ગળધરાના ઘાટ ઉપરથી માતાજી આઈ સિકોતર નવગણના ભાલાની માથે બેઠા અને ઝપડા ઘોડાને પગની એડી મારીને ગોહિલવાડ સામે